નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો આજના તાજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં મોદી સરકારે આપી એક મોટી ભેટ। તેના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલાં મધ્યમ વર્ગના લોકોને એક મોટી ભેટ આપી છે। મિત્રો કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 1.41 લાખ નવા ઘરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને તેમના પોતાના ઘર મેળવવામાં મદદ કરે છે। મિત્રો આ મંજૂર કરવામાં આવેલા નવા મકાનોમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને નબળા વર્ગના લોકોને સસ્તા અને પાકા મકાનો પૂરા પાડવાનો છે। મિત્રો આ યોજનાની શરૂઆત 1 સપ્ટેમ્બર 2024માં કરવામાં આવી હતી અને સરકારનું લક્ષ્ય છે કે આગામી 5 વર્ષમાં 1 કરોડ પરિવારોને પાકા મકાનો પૂરા પાડી શકે। મિત્રો સરકારે આ યોજના માટે કુલ 2.5 લાખ કરોડના બજેટને મંજૂરી આપી છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તેના વિશે જો વાત કરીએ તો જે લોકોની વાર્ષિક આવક 3 લાખ, 6 લાખ અને 9 લાખ આવક ધરાવે છે તેવા લોકો આ સરકારી આવાસ યોજનાનો લાભ લઈ શકે છે। મિત્રો આ યોજના દ્વારા મળતી રકમ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં 5 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો, તો આજે જ આ યોજનાનું ફોર્મ ભરી દેવું। જો મિત્રો તમે આ વિડીયોને 100 લાઇક પૂરી કરી દેશો એટલે હું આ આવાસ યોજનાનો ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલ પર જરૂર લાવીશ। તો મિત્રો આ વિડીયોની 1 લાઇક તમારી જરૂર કરી દેજો। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે તમામ પાકોના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે જો વાત કરીએ તો આજે જીરુમાં 3150થી 3449 રૂપિયા બોલાય છે। મગમાં 745 થી 900 રૂપિયા, ધાણામાં 1100 થી 1435, લસણમાં 470 થી 1100, કાળા તલ 2800 થી 3250, કપાસ મિત્રો 1200 થી 1530ના ભાવમાં વેચાઈ રહ્યો છે। ડુંગળી 56 રૂપિયાથી 281, ઘઉં 491 થી 606, મગફળી 600 થી 1131, એરંડા 1120 થી 1263 અને સફેદ તલના આજના બજાર ભાવ 1450 થી 1880 રૂપિયા સુધી બોલાયા છે। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે। તેના વિશે જો વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે। 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાન પલટાશે। આ ઉપરાંત 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે। હવે મેઘરાજા દિવાળીના તહેવાર ઉપર પડે તેવી આગાહી છે। ઓક્ટોબરથી લઈને 21 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા છે। આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે। ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ શકે છે, જેના કારણે લોકોને ઠંડકનો અનુભવ શરૂ થઈ જશે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને સરકારની દિવાળીની એક મોટી ભેટ। તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે રેશન કાર્ડ ધારકોને દિવાળીમાં એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે। રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા હવે 35 કિલો અનાજ ફ્રી આપવાની જાહેરાત કરી છે, જેમાં ચણા, તુવેર દાળ, ખાદ્ય તેલ, ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹36,000ની સહાય। મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે PM કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોએ 55 થી 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય છે। 18 વર્ષ કે તેથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। તમારા મિત્રો 60 વર્ષની ઉંમર થઈ જાય છે પછી તમને દર મહિને 3000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવે છે। એટલે કે મિત્રો દર વર્ષે 36,000 રૂપિયાની આવક તમને થઈ શકે છે, જેના માટે તમારે દર મહિને ₹55 થી 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે। અને પછી તમારે જ્યારે 60 વર્ષ પૂરા થશે ત્યાર પછી તમને દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ યોજનાનો લાભ જરૂરથી લઈ લેજો। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો 300 રૂપિયા સબસિડી હવે ખાતામાં જમા થઈ ગઈ છે।
તેના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે. હવે ગેસ સિલિન્ડર પર ગેસના સિલિન્ડર ઉપર પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની સબસિડી સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ 2025-26 માટે અમલમાં રહેશે. આ સબસિડી 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડર પર લાગુ થશે અને મિત્રો દર વર્ષે મહત્તમ એટલે કે વધુમાં વધુ 9 સિલિન્ડર ઉપર આ સબસિડી તમારા ખાતામાં જમા થઈ શકે છે. તો આભાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો.